રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય માતાજી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે જોઈશું દૈનિક રાશિફળ 1 મે 2026 શુક્રવાર. તો ચાલો જાણીએ પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જાનો સંચાર સાથે શરૂ થશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને અટકેલા કાર્યોમાં ગતિ આવશે. જો તમે સરકારી નોકરીમાં છો તો આજે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ શકે છે. વેપારમાં નવી ભાગીદારી માટે સાનુકૂળ સમય રહેલો છે. આર્થિક દ્રષ્ટિએ દિવસ મજબૂત છે, પરંતુ બિનજરૂરી મહોત્સવ પાછળ ખર્ચ પર કાપ મૂકવો ખૂબ જ જરૂરી છે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ શારીરિક થાક વર્તાશે, માટે કામની સાથે આરામનું પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના મિત્રો માટે આજનો દિવસ ધીરજની કસોટી સમાન રહી શકે છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. પારિવારિક વાતાવરણમાં થોડી વ્યસ્તતા રહેશે, પરંતુ વડીલોના આશીર્વાદથી મુશ્કેલ કાર્યો સરળ બનશે. વેપારી વર્ગને નવા ઓર્ડર મળવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. અચાનક ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. જોકે લાંબા ગાળાના રોકાણ માટે દિવસ ઉત્તમ રહેલો છે. પ્રિયજન સાથે સંબંધોમાં પારદર્શિતા રાખવી, અન્યથા નાની બાબતમાં મનદુખ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ પેટ સંબંધિત સમસ્યાઓ, વ્યાધિઓ પરેશાન કરી શકે છે, માટે બહારનું ખાવાનું ટાળવું હિતાવક છે. મિથુન રાશિ. તમારી બૌદ્ધિક ક્ષમતા અને વાક ચાતુર્ય આજે તમને વિજય અપાવશે. સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠા વધશે. વિદ્યાર્થી મિત્રો માટે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે આજનો દિવસ અત્યંત પ્રોત્સાહક રહેશે. નોકરીમાં સહકર્મીઓનો સાથ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મળવાની શક્યતાઓ રહેલી છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જેઓ અવિવાહિત છે તેમના માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક પ્રસન્નતા જળવાઈ રહેશે, છતાં આંખોની સંભાળ ખાસ રાખવી. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોએ આજે માનસિક શાંતિ જાળવવા માટે મેડિટેશનનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે. કોઈ જૂની વાતોને યાદ કરી મન ઉદાસ થઈ શકે છે, પરંતુ પરિવારનો સાથ તમને નવી હિંમત અપાવશે. ઓફિસમાં વાદ વિવાદથી ખાસ દૂર રહેવું તમારા હિતમાં રહેશે. ખર્ચનું પ્રમાણ આવક કરતાં વધી શકે છે, માટે નાણાકીય આયોજન ખૂબ જ જરૂરી છે. જીવન સાથી સાથે ગેરસમજણ દૂર થશે અને મધુર સંવાદ સ્થાપિત થશે. આરોગ્યની દ્રષ્ટિએ માનસિક તણાવને કારણે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થશે. તમારા આત્મવિશ્વાસને કારણે તમે અશક્ય કામને પણ શક્ય બનાવી શકશો. વેપારમાં વિસ્તરણની યોજના સફળ થશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. પ્રોપર્ટી અથવા વાહન ખરીદવા માટે યોગ્ય સમય રહેલો છે. આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થશે. પ્રેમ સંબંધોમાં રોમાંચક વધશે અને તમે સુંદર સાંજનો આનંદ માણી શકશો. આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં કમરનો દુખાવાની ફરિયાદ થઈ શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ આયોજન અને અમલીકરણનો છે. તમારા દ્વારા બનાવવામાં આવેલી રણનીતિ કાર્યક્ષેત્રમાં સફળતા અપાવશે. જેઓ વિદેશ જવા ઈચ્છે છે તેમને માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. ઘરના નવીનીકરણ માટે પણ તમે સમય ફાળવી શકશો. બચત પર ખાસ ધ્યાન આપશો તો ભવિષ્ય સુરક્ષિત રહેશે. અટકેલા પેમેન્ટ આજે છૂટા થઈ શકે છે. પાર્ટનર સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે. મૌન રહેવું વધુ હિતાવક રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ ખોરાકમાં સંતુલન રાખવું જૂની બીમારીમાં રાહત જણાય. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે સુખ સુવિધાઓમાં વધારો કરતો દિવસ રહેલો છે. તમારા વ્યવહારુ અભિગમથી તમે જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો. મિત્રો તેમજ સંબંધીઓ સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે. કોઈ મોટું રોકાણ કરતાં પહેલાં
નિષ્ણાતની ખાસ સલાહ લેવી અવશ્ય છે. વ્યવસાયિક રીતે સારો નફો થવાની આશા છે. લોન માટે અરજી કરી હશે તો સફળતા મળશે. જીવનસાથી સાથે હળવી પળો વિતાવશો. સંબંધોમાં તાજગી આવશે. આરોગ્યની દ્રષ્ટિએ વધુ પડતા કામના ભારણને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ તમારે તમારા વિરોધીઓથી ખાસ સાવધ રહેવાની જરૂર છે. કામના સ્થળે કોઈ તમારી છબી બગાડવાનો પ્રયાસ કરી શકે છે. જો કે તમારી સતર્કતા તમને બચાવી લેશે. સાંજ સુધીમાં કોઈ શુભ સમાચાર મળવાથી ઘરનું વાતાવરણ બદલાઈ જશે. આર્થિક લેવડદેવડમાં દસ્તાવેજી કામગીરીમાં ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પ્રેમ સંબંધોમાં એકબીજાને સ્પેસ આપવી જરૂરી છે. જીદ કરવાનું છોડવું જરૂરી છે. આરોગ્યની દ્રષ્ટિએ સિઝનલ બીમારીઓથી સાવચેત રહેવું. ગળામાં તકલીફ થઈ શકે છે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિના નવા દ્વાર ખોલનારો છે. તમારી સર્જનાત્મક ચરમસીમા પર હશે. જે લોકો કળા, લેખન કે મીડિયા ક્ષેત્રે છે તેમને માટે મોટી પ્રસિદ્ધિ મળી શકે છે. સંતાનો તરફથી સુખદ સમાચાર મળી શકે છે. શેર બજાર કે લોટરી જેવી અચોક્કસ આવકથી લાભ થવાની પણ સંભાવના રહેલી છે. પ્રેમ જીવનમાં નવી ઉર્જા આવશે. કોઈ જૂના પ્રિયજન સાથે મુલાકાત થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ દિવસભર સ્ફૂર્તિ અનુભવશો. યોગ તેમજ પ્રાણાયામ ફાયદાકારક રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે કામનો બોજ વધુ રહી શકે છે, પરંતુ તેના મીઠા ફળ પણ મળી શકે છે. ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની નોંધ લેશે. પિતાના પક્ષ તરફથી કોઈ સંપત્તિ મળવાના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી ચાલી આવતા પારિવારિક વિવાદનો અંત આવશે. આવકના સ્ત્રોત વધશે. વેપારમાં કરેલા ફેરફારો ફાયદાકારક સાબિત થશે. દાંપત્ય જીવનમાં એકબીજા પ્રત્યેનો આદર વધશે. આરોગ્યની દ્રષ્ટિએ હાડકાં કે સાંધાના દુખાવાની તકલીફ હોય તો બેદરકારી ન રાખવી. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યવર્ધક રહેશે. તમે તમારા મિત્રો કે ભાઈ બહેનોની મદદથી નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી શકો છો. સામાજિક પ્રસંગોમાં હાજરી આપવાનો મોકો મળી શકે છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે, તેથી સાહસિક નિર્ણયો લઈ શકાય. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જળવાઈ રહેશે. લોખંડ કે ટેકનિકલ ક્ષેત્રના લોકોને મોટો લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત પણ થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ મોસમી એલર્જી કે શરદી ઉધરસથી બચવું ખાસ. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે, જે તમને આંતરિક શાંતિ અપાવશે. નોકરીમાં ટાર્ગેટ પૂરો કરવા માટે વધુ મહેનત કરવી પડશે. કોઈ અજાણી વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ ન રાખવો આપણા માટે હિતાવહ છે. આર્થિક દ્રષ્ટિએ સાવધાની રાખવી. ઉધાર આપેલા નાણાં ફસાઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પારિવારિક સંમતિ મળવાથી ખુશી મળશે. આરોગ્ય આંખોમાં બળતરા અથવા પાણી આવવાની સમસ્યા થઈ શકે છે. આશા છે કે આ વિગતવાર રાશિફળ તમારા વિડીયો માટે ઉપયોગી સાબિત થયું હશે અને આપને ગમ્યું હશે. તો પ્રિય દર્શક મિત્રો, વિડીયોને લાઈક જરૂર કરજો, શેર પણ જરૂરથી કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.